अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। श्लोक नंबर 20 कंटिन्यू। आसुरीं योनिमापन्ना मूढा जन्मनि जन्मनि माम प्राप्येव कौन्तेय ततो यान्त्यधमां गतिम्। તતો યાંતિ અધમામ ગતિમ. પ્રથમ નરકમાં જાય છે, ત્યાં પણ તેમના સંપૂર્ણ પાપ ખલાસ થતા નથી. ત્યાંથી આસુરી યોનિમાં જાય છે, ત્યાં પણ પૂરા નષ્ટ થતા નથી. આથી બચેલા પાપોને ભોગવવા માટે તેઓને આસુરી યોનિથી પણ ભયંકર અધમ ગતિ અર્થાત નરકોને પ્રાપ્ત થાય છે. ભગવત પ્રાપ્તિના અથવા કલ્યાણના ઉદ્દેશ્યથી આપવામાં આવેલા મનુષ્ય શરીરને પામીને પણ મનુષ્ય કામના, સ્વાર્થ અને અભિમાનને વશ થઈને દગો, જૂઠ, કપટ, કાવા દાવા, વિશ્વાસઘાત, હિંસા વગેરે જે કર્મો કરે છે તેના બે પરિણામ હોય છે. એક બાહ્ય ફળ જે નરક, નીચ યોનિ વગેરે દંડ, અને બીજું આંતરિક ફળ, આંતરિક નબળા સંસ્કારો પડે છે. તે બીજાઓને દુઃખ દેવાથી જેમને દુઃખ આપવામાં આવ્યું છે તેને તો જે પ્રારબ્ધથી નુકસાન થવાવાળું છે તેટલું થવાનું છે, પરંતુ જે દુઃખ દેનારો છે તે નવું પાપ કરે છે, જેનું ફળ નરક તેઓને ભોગવવું પડે છે. એટલા જ દુરાચારો કરવા દ્વારા જે ચિત્તમાં બુરા સંસ્કારો અંકિત થાય છે, દુરાચારો આચરતા અહંતા ઉપર જે દુર્ભાવો જામી જાય છે, તેનાથી સ્થૂળ પાપ નરક યાતના કરતાં પણ વધારે ભયંકર નુકસાન જીવાત્માને થાય છે. જેમ કે મનુષ્ય ચોરી કરે છે તો તેમાં બે શક્તિ ઉત્પન્ન થાય છે. એક નરક પાતિકા, તે તેને નરકમાં લઈ જઈ દંડ ભોગવાવશે, જ્યારે બીજી સંસ્કાર રૂપે ચિત્ત પર પ્રભાવ પાડશે. તે અહંતા ઉપર ભાવના રૂપે હું ચોર છું એવા સંસ્કાર રૂપે જામી જશે અને તેને ચોરી કરવા વારંવાર પ્રેરશે. એટલું જ નહીં, પછી વારંવાર રૂઢ થઈને રોકી શકાશે નહીં. માટે જે નિમ્ન સંસ્કારો તે નરક કરતાં પણ અનેકવાર નરકનું ફળ ભોગવનારા બદતર બને છે. ચિત્તમાં ચોટેલા કુસંસ્કારો અને અહંતામાં ચોટેલી દુર્ભાવનાઓ તેને જન્મ જન્માંતર સુધી નડતી રહે છે, દુરાચારોને જ બળ આપતી રહે છે, દુર્ભાવનાને ઉત્તેજિત કરતી રહે છે. આથી તેનો જીવાત્મા આસુર યોનિમાં અને તેનાથી પણ ભયંકર નરકોમાં દુઃખ, સંતાપ, યાતના વગેરે પામતો રહે છે. તે આસુરી યોનિઓમાં ગયા પછી પણ તેઓની પ્રકૃતિ અને પ્રવૃત્તિ અનુસાર એવું દેખવામાં આવે છે કે કેટલાક પશુ, પક્ષી, ભૂત, પિશાચ, કીટ, પતંગ વગેરે સૌમ્ય પ્રકૃતિ પ્રધાન હોય છે અને કેટલાક અતિ ક્રૂર પ્રકૃતિ પ્રધાન હોય છે. આ રીતે તેઓની પ્રકૃતિ સ્વભાવમાં જે ભેદ છે તે તેના ચિત્તમાં ચોટેલા સંસ્કારો અને ભાવોને કારણે હોય છે. એ બધા યોનિમાં જાય તો પણ એની પ્રકૃતિમાં રહે. સુખ દુઃખ ભોગવે એ કર્મ પ્રમાણે ભોગવે. પણ પ્રકૃતિ હોય એ સૌમ્ય પ્રકૃતિ હોય તો કૂતરાના દેહમાં ગયા હોય તો કેટલાક સૌમ્ય પ્રકૃતિ હોય ને કેટલાક ઓલા હોય, એ રહેવા દે. અને એ સંસ્કારનો પ્રભાવ છે, એ પાપ પુણ્યનો પ્રભાવ નથી. પાપ પુણ્ય તો એ યોની આવી એ જ પાપ પુણ્યનો પ્રભાવ, પણ સંસ્કારનો પ્રભાવ એમાં સૌમ્યતા, ઉગ્રતા એ બધું. બહુ રૂઢ થઈ જાય, રૂઢ થયેલા સંસ્કાર એ સ્વભાવ કયો કે પ્રકૃતિ થઈ ગયો. માનો કે એક કાર્ય કર્યું એટલે એનો સંસ્કાર પડ્યો, પણ એ પહેલેથી રૂઢ ન થઈ જાય. એને બીજી વાર કરે, ત્રીજી વાર કરે, એમને એમ કરતો જ રહે એટલે પછી એની પ્રકૃતિમાં રૂઢ થઈ જાય. મહારાજ કે જીવની હારે એક રસપણાને પામી જાય. એક રસપણાને પામી જાય ત્યારે એ સંસ્કાર થાય. બહુ વાર કરે ત્યારે એક રસપણાને પામે. પછી નબળા હોય કે સારા હોય અને રસપૂર્વક કરે, બહુ વાર કરે
તો એને જલ્દી એ બધા રૂઢ થઈ જાય. નબળામાં રસ હોય ત્યારે જ માણસ ખેંચાતો હોય, બધી મર્યાદાઓ તોડીને બાઉન્ડરીઓ તોડીને માણસ કરતો હોય, તો એ તો એક કેવળ ને કેવળ રસથી જ પ્રેરાઈને કરતો હોય છે. એટલે એ લાંબો ટાઈમ ન કરે તો એ જલ્દી રૂઢ થઈ જાય. અને બહુ રસ ન હોય તો લાંબો ટાઈમ કરે તો પણ રૂઢ થાય. લાંબો ટાઈમ થયો ને એટલે આ પ્રાયણાત એવું કીધું છે. ઉપાસના કરવી એ છેલ્લા શ્વાસ સુધી કરવી. કારણ કે ઉપાસનામાં એટલો બધો બધાને રસ હોય નહીં. ગોપીઓની જેવો રસ હોય તો એને પહેલે ગાય સિદ્ધ થઈ જાય. એટલે કાં રસથી થાય અને કાં લાંબો ટાઈમ અભ્યાસથી થાય. એટલે સંસ્કાર તો પહેલે દીએ પડે, પણ એ પ્રકૃતિ નો ગણાય. એ સંસ્કાર રૂઢ થઈ જાય ત્યારે પ્રકૃતિ ગણાય. એટલે લાંબો ટાઈમ કરવાથી થાય. અને ઓલો રસપૂર્વક ઓલું યોગ સૂત્ર છે ને, દીર્ઘકાલ નૈરંતર્ય આસત્કાર સેવિતો દ્રઢભૂમિ. એટલે એમાં એક તો દીર્ઘકાળ હોવો જોઈએ, આ સત્કાર નિરંતર અને નિરંતરતા હોવી જોઈએ. આ જ કર્યું પછી 15 દિવસે કરે. એટલે એ તો બધા પોઝિટિવના માટે કીધા છે. પણ નેગેટિવ સંસ્કારોની પ્રકૃતિ પડે છે, એમાં બધાને નૈરંતર્યને ચાન્સ મળે કે નહીં મળે. ચોર હોય એ કઈ દરરોજ ચોરી કરવામાં દરરોજ કંઈક હાથ મારી કે એવું કંઈ બહુ ન હોય, પણ એને રસનો અતિરેક છે એટલે નૈરંતર્યની જરૂર નથી પડતી. રસનો અતિરેક જોઈ એટલે રસનો અતિરેક થવાથી એ નૈરંતર્યની ગરજ. આ સત્કાર એટલે એનો અર્થ પણ એવો થાય, આ રસપૂર્વક આ સત્કાર સેવિત. તે આસુરી યોનિઓમાં ગયા પછી પણ ગોપીઓને ભાગવતમાં એવું કીધું ને, મહારાજે વતનાવટમાં રેફરન્સ દીધો કે હે ભગવાન, અમે તમારા ચરણનો એકવાર સ્પર્શ કર્યો છે, ત્યારથી અમને જગતના સુખ છે એ ઝેર જેવા થઈ ગયા છે. તો એમાં નૈરંતર્ય અને એવું નથી રહ્યું. અતિ રસ છે, અતિ વેગ છે. વેગને રસને બેને એકતા છે. જેટલો રસ હોય એટલો વેગ આવે, અને રસ ન હોય તો વેગ આર્ટિફિશિયલ કરે તો થાય, પણ આર્ટિફિશિયલ લાંબો ટકે નહીં. લીવરેજ બંધ કરી દે અને ગાડી ગમે એટલી ઝડપથી જતી હોય તો કેટલું ઘડી ટકે? મને પેટ્રોલ પૂરું થઈ જાય એટલે ઊભી રહી જાય ગાડી. એટલે એવું છે રસ. એટલે રસથી ગાડી દોડે. રસ હોય બહુ અને લીવરેજ ન આપે તો મને હાથથી પકડી ઓટો ઓન લીવરેજ કરી નાખે. એને ઓટો મોટિવેશન કહેવાય, મોટિવેટેડ કહેવાય. તે આસુરી યોનિઓમાં ગયા પછી પણ તેઓની પ્રકૃતિ અને પ્રવૃત્તિ અનુસાર એવું દેખવામાં આવે છે કે કેટલાક પશુ પક્ષી, ભૂત પિશાચ, કીટ પતંગ વગેરે સૌમ્ય પ્રકૃતિ પ્રધાન હોય છે. ભૂતમાં હોતે હોય એવું સૌમ્ય પ્રકૃતિ હોય, એ બધાને કોકને મદદ કરતા હોય. આપણે ઓલા ઘનશ્યામભાઈ ધાનાણી છે ને, એ એક ભરવાડની વાત કરતા હતા કે ભરવાડને એટલે ભૂતમાં એનો ભૂત છે પણ બહુ કે 1000 વર્ષનો છે અને બીજાને કામ કરે છે, સારા સ્ટેટમેન્ટ કરે એવું હોય. એટલે એમાં સૌમ્ય પ્રકૃતિ હોય ખરી, પણ એ યોનિઓ એવી છે કે મોસ્ટલી બધા ઓલા હોય. આવું તો કોક રેર લાખ હજારોમાં કે લાખમાં એકાદું કોક હોય.
કેટલાક પશુ પક્ષી ભૂત પિશાચ કીટ પતંગ વગેરે સૌમ્ય પ્રકૃતિ પ્રધાન હોય છે અને કેટલાક બાલમુકુંદ સ્વામીનું જીવન ચરિત્રની કથા છે. એમાં બાલમુકુંદ સ્વામી ઓલપણે વીરપુર ગઢિયા ગયા હતા. ત્યાં એક મેપા ભગત સુતરિયા કરીને હતા. એની ભૂતને સત્સંગ કરાવતા. હવે એ સત્સંગ કરાવતા છે તો એમાં સૌમ્ય પ્રકૃતિ થોડું ઘણું હોય છે. પછી બાલમુકુંદ સ્વામીએ જઈ એને બધાને પાણી છાંટ્યું અને બદ્રિકાશ્રમમાં મોકલ્યા. ભૂતને સીધા અહીં માણસમાં નહીં મોકલી શકાતા હોય. એનું કારણ હું રૂઢ પ્રકૃતિ થઈ ગઈ હોય ને એટલે એને લાંબો કાળ બદ્રિકાશ્રમમાં રહેવું પડતું છે. કારણ કે રૂઢ પ્રકૃતિ થઈ ગઈ હોય ને અહીં ભૂતને સીધા અહીં મોકલે તો અહીંયા બધું ક્યાંક એવું જ કરે, ભૂત જેવું છે. કેટલાક પશુ પક્ષી ભૂત પિશાચ કીટ પતંગ વગેરે સૌમ્ય પ્રકૃતિ પ્રધાન હોય છે અને કેટલાક અતિ ક્રૂર પ્રકૃતિ પ્રધાન હોય છે. આ રીતે તેઓની પ્રકૃતિ સ્વભાવમાં જે ભેદ છે તે તેના ચિત્તમાં ચોટેલા સંસ્કારો અને ભાવોને કારણે હોય છે. પુણ્ય પાપને લઈને નહીં, સંસ્કારોને લઈને. પ્રકૃતિ બધાની જે માનો કે આ બધે ડિફરન્સ થાય છે એ પુણ્ય પાપને લઈને નથી થતો, એ સંસ્કારોને લઈને ડિફરન્સ થાય. જુદી જુદી પ્રકૃતિ હોય એ બધા એના સંસ્કારો કહેવાય. આ રીતે તેઓની પ્રકૃતિ સ્વભાવમાં જે ભેદ છે તે તેના ચિત્તમાં ચોટેલા સંસ્કારો અને ભાવોના કારણે હોય છે. એ જાતિમાં જન્મ આવવો એ પુણ્ય પાપને લઈને અપ ડાઉન. એટલે કોઈને બ્રાહ્મણમાં કોઈને બીજી જ્ઞાતિમાં એમ જન્મ આવે તો એ પુણ્ય પાપને લઈને. પણ પ્રકૃતિ જે છે એ પુણ્ય પાપને લઈને નહીં, એ સંસ્કારને લઈને. એણે કેટલાક સંસ્કારો પોતાના જીવમાં રૂઢ કર્યા છે એને આધારે એનું વ્યક્તિત્વ બંધાઈ ગયું. યો યસ્મિન શ્રદ્ધા સયૈવ સઃ. સયૈવ સઃ. એટલે જેણે પોતાના બહુ સંસ્કારો એક જ વસ્તુમાં જેને રસ પડી ગયો એટલે પછી હરેફરે જ કરે. એ કરે એટલે એની પ્રકૃતિ રૂઢ થઈ જાય. રૂઢ થઈ જાય એટલે પછી એવો ને એવો થઈ જાય. દુઃખ યોનિમાં પોતપોતાના કર્મોના ફળ ભોગવી લીધા પછી આ સંસ્કારો તો જેમના તેમ ચાલુ જ રહે છે. પુણ્ય પાપ ખપી જાય છે, સંસ્કારો ખપી જતા નથી. સંસ્કારોને ખપાડવા માટે એક મનુષ્ય જન્મ છે અને પુણ્ય પાપને વધારવા માટે. પુણ્ય પાપ અહીંયા ખપતા નથી. પુણ્ય કરે તો પુણ્ય, પાપ કરે તો પાપ, પણ અહીંયા ખપતા નથી. મનુષ્ય જન્મમાં ખપે નહીં. મનુષ્ય જન્મમાં તો વધારો થાય અને સંસ્કાર છે એ ઓછા અને વધારે બે થાય. નબળા સંસ્કારો એ વધી હોતે કે અને ઓછા હોતે કરી શકે. સારા સંસ્કારો હોય એ વધી પણ શકે અને ઓછા પણ થઈ શકે. એટલે પુણ્ય પાપનું પ્રારબ્ધ થઈને આવે એટલે એમાં માણસ ફેરફાર ન કરી શકે. અને પુરુષાર્થ કરવાનો છે એ આ સંસ્કારોમાં કરવાનો છે. એટલે પુરુષાર્થ કરે તો સારા સંસ્કારો આવે, વધારે સારા આવે. અને પુરુષાર્થ કરે તો નબળા હોય જાય. એવું જે પ્રકારનો પુરુષાર્થ કરે. એટલે પુરુષાર્થ ને ઈશ્વર કૃપા, પુરુષાર્થ અને પ્રારબ્ધ એ બે. એમાં પુરુષાર્થનો કેટલો રોલ અને પ્રારબ્ધનો કેટલો રોલ. પ્રારબ્ધમાં બહુ માણસ બીજું કાંઈ કરી ન શકે ગમે એટલો પુરુષાર્થ કરે તો, પણ સંસ્કારમાં તો આમૂલ પરિવર્તન કરી શકે. પુરુષાર્થ કરે તો આમૂલ પરિવર્તન થાય. દુઃખ યોનિમાં પોતપોતાના કર્મોના ફળ ભોગવી લીધા પછી આ સંસ્કારો તો જેમના તેમ ચાલુ જ રહે છે. એટલું જ નહીં, પણ તમામ દંડ યોનિઓ અને નરકોને ભોગવા પછી કોઈ ક્રમથી અથવા ભગવત કૃપાથી તેઓને કદાચ મનુષ્ય શરીર પ્રાપ્ત થઈ જાય
તો પણ તેના ચિત્તમાં અને અહંતામાં જામેલા સંસ્કારો અને ભાવના તો જેવાને તેવા જ કાતિલ, ભયંકર અને આસુર ભાવનાથી યુક્ત જ રહે છે. જે શાસ્ત્રમાં બતાવ્યું છે જે અત્યંત કોપઃ કટુકા ચ વાણી દરિદ્રતા ચ સ્વજનેષુ વૈરમ નીચ પ્રસંગ કુલહીન સેવા ચિન્નાની દેહે નરક સ્થિતા નામ. સીધા નરકમાંથી ડાયરેક્ટ અહીંયા આવતા હોય એમાં 5 વાના ઉપલબ્ધ થતા હોય છે. એ સંસ્કાર રૂપે ક્યાં અત્યંત કોપઃ અને કટુકા ચ વાણી, એની વાણી હારી હોય જ નહીં. સારું હોય, સારું કામ હોય તોય એમાં ઓલું થાય. કટુકા ચ વાણી, દરિદ્રતા એટલે સ્વભાવની દરિદ્રતા છે. ક્યારેક ક્યારેક તો હારા ઓલા મોડા સંસ્કાર હોય તો પૈસાદાર થઈ ગયા હોય એટલે દરિદ્રતા એના જીવમાં મહારાજે નથી કીધું કે કંગાલ છે, કંગાલિયત. જીવમાં એ કંગાલિયત આવી ગઈ હોય એટલે ગમે એટલું હોય તો સ્વજનેષુ વૈરમ, અંદર વેર, બહાર હારું, અંદરનું છે ને એ ગળા સુધી એને આવી ગયું હોય. પોતાની નાત જાત કુટુંબ એમાં એને કટ્ટરતા હોય અને બહારના માણસો બહુ સારા લાગે. આ એક નબળાઈ કહેવાય. નીચ પ્રસંગ, નબળાનો પ્રસંગ. પુણ્ય કામ જે પુણ્યના કાર્યો કરે અને એનાથી કે કોઈનો રાજીપો કે મળે અથવા કે સારું કામ થાય તો એનાથી જે સ્વભાવ છે સંસ્કાર કે સ્વભાવ એ ઓછા થાય કે કોઈ પુણ્ય કરે, પુણ્ય કર્મ કરે અને એનાથી એને કોઈનો રાજીપો થાય તો એનાથી સંસ્કાર ઓછા થાય કે ન? સંસ્કાર ઓછા ન થાય પણ સંસ્કાર ઓછા કરવાનું બળ પ્રાપ્ત થાય. સંસ્કાર એની જાણે ઓછા ન થઈ જાય. મોટા પુરુષને રાજી કરે કે ભગવાનને રાજી કરે તો સંસ્કાર બળી ન જાય પણ સંસ્કાર સામે લડવાની શક્તિ એને મળે એટલે જલ્દી કામ પતી જાય. કોઈ વાતે ઓલા જગ્યા ન દેતા હોય તો આ બધાનો રાજીપો થઈ ગયો હોય તો ફટાફટ પતી જાય. પણ આ કરવાનું તો પોતાને જ રહે. મોટા પુરુષનો રાજીપો થઈ ગયો, ભગવાનનો રાજીપો થઈ ગયો તો એ પોતાના સ્વભાવ ટાળવા એ ભગવાન ટાળી ન દે. રાજીપોનો અર્થ એવો છે કે રાજીપાથી જ ટળી જતું હોય તો ભગવાને ટાળી દીધા કહેવાય. ભગવાન એવો સંકલ્પ કરે કે આ બિચારો આવો છે તો એને વૈરાગ થાવ. વૈરાગ થવાનો અર્થ એવો છે કે એને ઓલા સ્વભાવ ટાળવાની શક્તિ મળો. એમ વૈરાગ છે એ સ્વભાવ ટાળવાની શક્તિ છે એટલે એને વૈરાગ થાવ એવી શક્તિ એને મળે. શક્તિ મળે તો સ્વભાવની અરે એ ફાઇટિંગ કરી શકે અને જલ્દી સ્વભાવને પોતાના જીવમાંથી ઉખેડી શકે એટલું થાય. પણ રાજીપો કે પૂન બહુ કરે કે રાજીપો લે એનાથી ઓટોમેટિક સ્વભાવ ઉખડી ન જાય. પૂનથી પૂન પાપ છે એ કદાચ ને ઓટોમેટિક ઉખડે પણ સ્વભાવ ન ઉખડે. પૂન કરે તો પાપ ઠેલાય એવું કહેવાય, પૂન કરે તો સ્વભાવ ઠેલાય એવું ન કહેવાય. અને એમાં એવું કીધું કે આને આ જીવતા જીવતા જો પ્રાયશ્ચિત કરે તો ઓલા પાપ છે એ ઓછા થઈ જાય. મનમાં સંતાપ અને સ્થૂળ પ્રાયશ્ચિત એ કરે તો એના પાપ છે એ ઠેલાય જાય પણ એના સંસ્કાર છે એ ન ઠેલાય. સંસ્કાર તો એક વખત થઈ ગયા હોય પડી ગયા હોય પડી જાય. એટલે
પુણ્ય કરે તો એના પુણ્યના સંસ્કાર પડે, એવી રીતે થાય ખરું. રાજી કરે તો રાજીપાના સંસ્કાર પડે, પણ એના જીવમાં બળ આવે અને નબળા સંસ્કારોની હારે લડવાની એને કેપેસિટી પ્રાપ્ત થાય, એટલું પ્રાપ્ત થાય. અત્યંત કોપ કટુકા ચ વાણી. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં કઈક આવી વાત આવે છે કે ભગવાન આમ કેવલ રાજી થયા હોય તો એ આત્મનિષ્ઠાની એની તો જરૂર પડે. ભગવાન રાજી થયા હોય ને અખંડ મૂર્તિ દેખાતી હોય તો પણ તો એને નિષેધ કર્યા વિના વિષય નિષેધ કર્યા વિના વિષય ટળતા નથી. એટલે નિષેધ કર્યા વિના સ્વભાવ ટળતા નથી. નિષેધ કોક કરે તો ન ટળે. પોતે ને પોતે પોતાના સ્વભાવનો ઓળખી અને નિષેધ કરતો જાય તો એને ટળે. ભગવાન રાજી થઈ જાય તો બળ મળે, એવું ખરું. તો ખાલી સારા સંસ્કારો પાડે અને આનો નિષેધ ન કરે નબળાનો, તો નબળા ઓટોમેટિક રદબાતલ થઈ જાય. તો એમને રહી જાય. આ સંસ્કારો તો ચાન્સ ન મળ્યો હોય તો ઉતારે, કઈ વતાવે નહીં આને, પણ ટાઈમ મળે તો વળી પાછા જાગે. આ બધા ઇતિહાસના દાખલાઓ છે. એનો અર્થ તો એ નારદજી એટલા વર્ષ સુધી, કેટલા હાથ મન્વંતર સુધી, સૌભરી ઋષિએ 60,000 વર્ષ સુધી આ બધા તપ કર્યા અને પ્લેટફોર્મ મળ્યું તો તરત જ જઈ ગયા. તો તરત જ જઈ ગયા. અને જનક રાજાને પ્લેટફોર્મ મળ્યું તોય પણ એને જાગ્યા નહીં. તો એનો અર્થ એવો છે કે એને નિષેધ સમાધિ કરી. નિષેધની એક સમાધિ હોય છે. એણે પોતાના સ્વભાવનો અતિ નિષેધ કર્યો છે. જે કામ ક્રોધાદિક છે એનો જીવમાં પોતે અતિ નિષેધ છે એ કર્યો છે. પ્રેક્ટિસ હોતે કરી છે અને જીવમાં નક્કી હોતે કરી છે. એટલે એને પ્લેટફોર્મ મળે તો પણ જાગી નથી શકતા. એને પ્લેટફોર્મ મળે છે. રાજા હતા એટલે ભોગ તો બધા એને હોય જ, અને એને પ્લેટફોર્મ મળે તો પણ એના ઓલા સંસ્કારો જાગી ન શકે અને બધાય ઓલા થઈ ગયા. નિષેધ એટલે અણગમો કે નિષેધ એટલે રોકવું. નિષેધ એટલે રોકવું. આમ મારે નથી કરવું. મહારાજે આંટી પાડવાનું કીધું છે ને, એમાં વડતાલના 20મા વતનાવટમાં આંટી પાડવાનું. કે આપણે કેમ નાની નાની વસ્તુઓ લઈએ છીએ, નિયમ લેતા હોય કે હું મિષ્ટાન નહીં ખાવ, ચાતુર્માસમાં મિષ્ટાન નહીં ખાવ. એટલે એને મિષ્ટાન ખાવાની ઈચ્છા ટળી ગઈ છે એવું નથી અર્થ, પણ ઈચ્છા થાય તો નહીં ખાવ. પણ એવું આપણે રોકી શકીએ છીએ, પણ આ નથી રોકી શકતા. કામ ક્રોધાદિકના સંકલ્પ થાય, લોભનો સંકલ્પ થાય, સ્વાદનો સંકલ્પ થાય તો એને રોકી નથી શકતા. એટલે એને પણ રોકી શકાય છે, કારણ કે સંકલ્પ થાય છે એ સંસ્કારમાંથી થાય છે. રાગના સંસ્કાર પીડ્યા છે એમાંથી સંકલ્પની પ્રોડક્શન થાય છે. એટલે સંકલ્પને રોકે તો એને નિષેધ કહેવાય, અને એ પણ કરી શકાતો હોય છે. અને એ કરવાનું બળ છે એ ભગવાનની ઉપાસનાથી, એટલે ભગવાનના રાજીપાથી આવે છે. એટલા માટે ઉપનિષદમાં એવું કીધું કે નાયમ આત્મા બલહીનેન લભ્ય. બળ ન હોય એનાથી નાયમ આત્મા એટલે પરમાત્મા એ પામી નથી શકાતા, કારણ કે એની ઉપર સંસ્કારો છે, એ ઘોડો થઈ ગયા હોય અને એને હાલવા દે નહીં. એટલે તો એ બળ પામવાનો ઉપાય પણ મહારાજે વતનાવટમાં કીધું કે જેને અતિશય બળ પામવું હોય તો આમ પમાય. એ મધ્ય 63માં વતનાવટમાં એવું કીધું, જેને અતિશય બળ પામવાનો ઉપાય હું, તો આવી રીતે કરે તો અતિશય બળ પામે. એટલે નિષેધ એટલે પ્રોહિબિશન, રોકવું. ઈચ્છા થાય તો રોકવું.
પ્લેટફોર્મ આવે તો પણ રોકવું, એનો ત્યાગ કરવો, એનું નામ નિષેધ. અને નિષેધ કર્યા વિના સ્વભાવ ટળે નહીં. ભગવાન રાજી થઈ જાય તોય, ભગવાન રાજી થાય, કોઈક જાદુ પૂન કરે તોય નિષેધ કર્યા વિના સ્વભાવ ન ટળે. પોતાના જીવમાં પોતે નિષેધ કરવો જોઈએ, મારે આમ નથી કરવો. દોષની શેડ બેસાડવી અને રોકવા બે એક જ ગણાય કે થોડુંક? એના નબળા પરિણામો છે ને એને બાય હાટ કરવા, જોવા, એને દોષની શેડ બેહારી દેવાય. કોક માણસે ઝેર ખાધું તો એનું પરિણામ શું આવે એને બરાબર વોચ કરવું ને એનાલિસિસ કરવું. આપણે એક વખત પેલી શિબિર કરીને બરોબર આવ્યા, હે અમદાવાદ આવ્યા, અને એક ભગત છે એને દવા ટટકારી દીધી, પણ એની દશા જે હોય તો એ જો બહારના માણસો જોવે તો એમનો પછી કોઈ હિંમત ન કરે, પછી તો એ હિંમત હારી ગયા હોય કે પી લીધા પછી માણસ આપઘાત કરતા હોય છે, એ વેગમાં કરી નાખતા હોય છે. પણ હજી તો અડધો આપઘાત થયો હોય ત્યાં તો પછી એને રાઈડ ફાટી જતી હોય છે, પણ પછી એના હાથમાં હોય નહીં, પછી એ આપઘાતને વાળવો એ એના હાથમાં હોય નહીં. એટલે પણ એ બહારના માણસો જોવે અને કોઈ તો નામ ન લે, એવું એ પીડા ભોગવતા હોય. એટલે એ એનું પરિણામ છે. ઝેર ખાધું એનું પરિણામ છે. ઝેર ખાધું એનું પરિણામ તો આપણે ઘડીકમાં જોઈ લેતા હોય, પણ આ ઓલા બધા અંતરશત્રુના ઝેર ખાધા હોય અને એ માણસ જે હેરાન થતા હોય છે, ભલભલા માણસોના પાયા ઉખડીને ઉલાળીને નાખી દેતા હોય, વડલો જેમ મૂળિયા ઊંચા કરી નાખે ને ડાળ્યું હેઠી કરી નાખે, એમ ભલભલા મોટી હસ્તીઓ હોય એના પણ મૂળિયા ઉખેડી નાખતા હોય છે. આ બધા દ્રષ્ટાંતો એના જ મહારાજે દીધા છે ને. એટલે એ તો દ્રષ્ટાંતો બહુ છેટાવી આવી ગયા, પણ આમાં ચાલુના દ્રષ્ટાંતો લે તો એને થોડોક કંઈક બોધપાઠ મળે કે ભલભલા ઉખડી જાય છે. એટલે એની પછી એના ઉપરથી પોતે મોરલ પોતાના માટે તારવે કે આવું મારે કોઈ દી જિંદગીમાં કરવું નથી, મરી જાવ તોય કરવું નથી, અને પછી એની સાવધાની રાખે. એટલે એને દોષની શેડ બેહારી કહેવાય. ત્રાસ થવો જોઈએ, એને શેડનો અર્થ છે ત્રાસ. દોષના એક્ટિવિટીથી ત્રાસ થવો જોઈએ, પોતાને ત્રાસ દેખાવો જોઈએ એનો. તો અત્યંત કોપઃ કટુકા ચ વાણી દરિદ્રતા ચ સ્વજનેષુ વૈરમ નીચ પ્રસંગ કુલહીન સેવા ચિન્નાની દેહે નરક સ્થિતાનામ. કુલહીન સેવા બહુ આમ વિચારવા જેવું છે. નબળા માણસોની સેવા, કોઈક જગ્યાએ અજિતેન્દ્રિય પુરુષની સેવા, કોઈ જગ્યાએ કુલહીન સેવા, કોઈ જગ્યાએ નબળા માણસોની સેવા, એવું અલગ અલગ કીધું હોય છે સાહિત્યમાં. એ છે એ કુસંગના સંસ્કારો છે, અને નરકમાંથી સીધા નરકમાં કુસંગ કર્યો હોય તો જ ગયા હોય. એટલે નરકમાં ગયો હોય તો એના પાપ છે એ તો જેટલા લિમિટેડ પાપ છે એ તો ઓછા થઈ ગયા હોય, ભોગવું હોય એટલું બધું દુઃખ ભોગવે એટલે. પણ પેલા સંસ્કારો ઓછા ન થયા હોય એટલે એ પાસે લઈને આવે કુલહીન સેવા. અને એની આગળનું નીચ પ્રસંગ, નીચ પ્રસંગ એટલે કુસંગનો પ્રસંગ. નીચ પ્રસંગ એટલે બીજું તો કેવું, પણ કુસંગમાં એને હેત થાય, સત્સંગમાં ન થાય. નબળા માણસોમાં હેત થાય, હારા માણસોમાં ન થાય. એને છૂટો મૂક્યો હોય, બુદ્ધિ પરીક્ષા કે મહારાજની જેમ બુદ્ધિ પરીક્ષા કરી હતી કે એને છૂટો મૂક્યો હોય તો જાઓ તમે જાઓ, તો એને પૂર્વ સંસ્કાર હોય ને એ ત્યાં જ એને ગોતી કાઢે, ઓળખતા ન હોય તોય પહેલેથી જ ને લઈને ઢળીને લઈ જાય.
કે તારા માટે અહીં બરાબર છે. કુલહીન સેવા નીચ પ્રસંગા, આ બધા કેટલા સુભાષિતો હોય એ 1000 વર્ષના પરિણામને સર્વે કર્યું હોય એમાંથી નીકળ્યા હોય. 1000 વર્ષનું કે લાખો વર્ષનો જે સર્વે કરે ને, અત્યારે બધા સર્વે કરીને સંશોધનો કરે છે ને સાયન્ટિફિક મેનેજમેન્ટમાં, તો આને તો આ સુભાષિત વાળાએ તો લાખો વર્ષના સંશોધનને અંદર કે આ આવું હોય, એમાં ફેરફાર નહીં. નરકમાંથી સીધા મનુષ્ય યોનિમાં આવ્યા હોય તે લોકોમાં આવા લક્ષણો વર્તે છે. અત્યંત ક્રોધ, આવા સંસ્કારો વર્તે છે, એનો અર્થ એવો છે. એમાં ક્રોધના સંસ્કારો બહુ હોય. પછી કટુ વચન બોલવા, એને બોલવાના સારું બોલવાના ચાન્સ હોય તો ઓલું તો ભળી જ નાખે. સ્વભાવની દરિદ્રતા, સ્વજનો સાથે વેર, કલહ, નીચનો સંગ અને કુલહીન નીચની સેવા વગેરે. આવા એના સંસ્કાર જ હોય છે. એને કોઈ હારાની સેવા ગમે નહીં. એને નબળા માણા કોણ છે આમાં, એની સેવામાં પગી જાય, જોડાઈ જાય. આ એના સંસ્કારો છે, એમાં કોઈ વાંક નથી. કુલહીન સેવા. કાર્પણ્ય વૃત્તિ સ્વજનેષુ નિંદા, કુચૈલતા નીચ જનેષુ ભક્તિ, અતીવ રોષ કટુકા ચ વાણી, નરસ્ય ચિહ્નમ નરકાગતસ્ય. એનો એ જ છે. પછી બીજો શ્લોક છે એમ નોખું. કંજૂસ વૃત્તિ, પોતાના કાર્પણ્ય વૃત્તિ, કાર્પણ્ય વૃત્તિ, કંજૂસપણાની વૃત્તિ હોય એની. પછી સ્વજનેષુ નિંદા, ઘરના માણસોની નિંદા કરવી. કુચૈલતા, કુચૈલતા, એમાં શું લખ્યું ગુજરાતી? ગંદુ રહેવું, ગંદુ રહેવું, લદર પદર રહેવું. નીચ જનેષુ ભક્તિ, ભક્તિ કીધી સમજો. એને નીચની ભક્તિ ફાવે છે, એમાં એને બહુ હેત થાય. નબળા માણસો હોય, નબળા ચરિત્રના માણસો હોય, એમાં એને બહુ હેત થાય. અતીવ રોષ કટુકા ચ વાણી, નરસ્ય ચિહ્નમ નરકાગતસ્ય. લગભગ તો એના જ છે. કંજૂસ વૃત્તિ, પોતાના માણસોની નિંદા, ગંદુ રહેવું. એટલે પોતાના માણસોની નિંદાનો અર્થ પોતાના માણસોની હારે ભળે નહીં, એમાં હેત ન થાય. બહાર હેત રાખીને બેઠા હોય, બહુ એને હારા લાગે બહારના માણસો. બહારના માણસો હારા હો કરવા લાગે, વખાણ કરતા હોય. અને ઘરના માણસો જાણતા હોય એટલે વખાણ બહુ કરે નહીં. આપણે જાણતા હોય બહુ ક્યાંથી વખાણ કરે, એટલે એને ઓલા હારા લાગે. કંજૂસ વૃત્તિ, પોતાના માણસોની નિંદા, ગંદુ રહેવું, અધમ લફંગાની ભક્તિ. આ એક વધારે આવ્યું, ગંદુ રહેવું. એ ઓલે પણથી આવતો હોય, ત્યાં ગંદવાડ જ હોય ને બધો, એટલે ગંદવાડમાંથી આવતો હોય એટલે એને ડાયજેસ્ટ થઈ જાય બધું. ગંદુ રહેવું, અધમ લફંગાની ભક્તિ, અર્થાત એને લફંગાની ભક્તિ બહુ ભાવે. અધમ લફંગાની ભક્તિ અર્થાત તેમને વિશે અહોભાવ. અતિશય ક્રોધ, કર્કશ વાણી એ નરકથી આવતા વ્યક્તિના ચિહ્નો જણાવે છે. આ બધા સંસ્કારો કહેવાય. ત્યાં એને પાપ કર્યા હતા ને એ નરકમાં ગયો તો પાપ તો બધા ખલાસ થઈ ગયા. ત્યાર પછી ઓલા આવવા દે, ત્યાર પછી ગેટ ખોલે નહીં, તો ગેટ ખોલે નહીં, ત્યાંથી આમ બારો નીકળવાનો. એટલે જે નરકમાં જવાના પાપ કર્યા હતા, ટોટલ પાપ નહીં, નરકમાં જવાના પાપ કર્યા હતા એ તો ત્યાં ખલાસ થઈ ગયા. પણ આ એમને એકદમ ભૂખ્યા ડાહ બાકી હોય એટલે અહીંયા આવા આવે તરત જ શરૂ કરી દે. 5-6 વાના જે કીધા. તો આ બધા હોય કે એક હોય તોય નરક? આ બધા હોય તો નરકમાંથી આવ્યા હોય કે એક હોય તોય નરકમાંથી? બધાય તો ટોટલ તો ક્યાંથી મળે, એટલે મેજર હોય. એમ મેજર હોય તો ત્યાંથી આવતો હોય, અને 1-2 હોય તો ત્યાંથી બાજુમાંથી પાસ થયો હોય. બાજુમાંથી પાસ થયો હોય તો આવા ખાધી આવી જાય.
એવી જ રીતે જેઓ દૈવી પ્રકૃતિવાળા સહજપણે ભગવાનનો આશ્રય કર્યા વિના પણ શુભ કર્મો કરે છે ત્યારે તેમના અંતરમાં શુભ સંસ્કારો પડે છે ને મર્યા પછી સ્વર્ગમાં જાય છે. ત્યાં શુભ કર્મોનું ફળ ભોગવીને પૂરા થઈ પાછા પડે છે. પણ ચિત્ત અને અહંકારમાં પડેલ સંસ્કારો અને ભાવના જેમની તેમ જ રહે છે. પુણ્ય કર્યા, સારા કામ કર્યા એટલે પુણ્યને પ્રતાપે સ્વર્ગમાં ગયો. સ્વર્ગમાં જઈને તો પછી પુણ્ય ખોટી જાય એટલે એ પાછો આવે. એટલે પુણ્ય તો 0 થઈ ગયા હોય, પણ પેલા સંસ્કાર પાછા ભેળા લઈને આવે. સંસ્કાર એવી જ રીતે જેઓ દૈવી પ્રકૃતિવાળા સહજપણે ભગવાનનો આશ્રય કર્યા વિના પણ શુભ કર્મો કરે છે ત્યારે તેમના અંતરમાં શુભ સંસ્કારો પડે છે. ભગવાનને અનુલક્ષીને ભગવાનને ધ્યાનમાં રાખીને શુભ કર્મ કરે તો ધામમાં વયો જાય. પણ ક્યારેક ક્યારેક પરોક્ષમાં ભગવાનના આશ્રિત ન હોય તો પણ સારા સ્વભાવ હોય ને સારા કામ કરતા હોય પ્રમાણિકતાથી, તો એનું શું થાય? એમ ત્યારે તેમના અંતરમાં શુભ સંસ્કારો પડે છે અને મર્યા પછી સ્વર્ગમાં જાય છે. ત્યાં શુભ કર્મોનું ફળ ભોગવીને પૂરા થઈ પાછા પડે છે. પણ ચિત્ત અને અહંકારમાં પડેલ સંસ્કારો અને ભાવના જેમની તેમ જ રહે છે. તેમના સ્વભાવનું પરિવર્તન થતું નથી. સ્વભાવ પરિવર્તનની તક એવું લાગે છે કે કાળ ગમે એટલો કાળ જાય તો એ જાતા નથી. પુણ્ય પાપે નથી જાતા, જો ભોગવ્યા વિના એ તો જાતા જ નથી. પણ આ સ્વભાવો ગમે એટલો લાંબો ટાઈમ એમને પડ્યા રહે તોય જાતા નથી. કારણ કે જીવમાં ઓતપ્રોત થઈ ગયા હોય તો જ સ્વભાવ કહેવાય, નહીં તો ન કહેવાય. અને મોટે ભાગે સારા સંસ્કાર છે એ લાંબો કાળ જાય તો ઘાઈ જઈશ. તમે સારું પાકું કર્યું હોય અને 15 દિનો સંભાળો તો પાકું કર્યું ને એને યાદ રહી ગયું, એ સંસ્કાર જ કહેવાય. પાકું આપણે કર્યું હોય અને યાદ રહી ગયું હોય એ સંસ્કાર કહેવાય, બીજું કઈ નથી. સ્વાધ્યાયો એ તો અધ્યય, સ્વાધ્યાયો સંસ્કાર એટલે એને સંસ્કાર પાડવા એને સ્વાધ્યાય કહેવાય. ઓલા ગુરુ બોલે ને પોતે બોલે, બાયાટ કરીને બોલે એટલે તો એને સ્વાધ્યાય કીધો છે. એટલે સ્વાધ્યાય આપણે ખાલી વાંચી જાય, કોઈ પણ પાઠ કરી જાય અને એમાં એકેય શબ્દ યાદ ન રહ્યો હોય તો આપણે પાઠ 0 સ્વાધ્યાય કર્યો કહેવાય. એમાંથી યાદ રહે એટલું જ સ્વાધ્યાય કર્યો કહેવાય. સંસ્કારને સ્વાધ્યાય કહેવામાં આવે છે. સંસ્કાર કાંઈ ન બચે એમાં તો સ્વાધ્યાય છે એનું ફળ કાંઈ ન ગણાય. ભગવાન રાજી થાય વળી ક્યાંય નહીં. એટલો ટાઈમ એણે બીજામાંથી બચાવ્યો, કુસંગમાંથી. કુસંગ ન કર્યો એમ. આપણે નબળા સંસ્કારો હોય, સપોઝ કામનો કે ક્રોધનો, તો તે ટાળવા માટે તેના ઓપોઝિટ પર્ટિક્યુલર હોય છે કે લોભ માટે આ સંસ્કાર, આ સારા સંસ્કાર કરવા, કે બધાય માટે જનરલ? શાસ્ત્રમાં કીધું જોઈશ કે આ પ્રમાણે ટાળવાના. મારે ધર્મામૃત કીધું, એ ધર્મામૃત એ સંસ્કારને ટાળવા માટે જ કીધું. એટલે એમાં ઉપાયો બતાવ્યા હોય, એમાં એમ કે ગાઈડલાઈન આપી હોય, એ બતાવ્યું હોય. સ્વભાવ પરિવર્તનની તક કે યોગ્યતા તો એક મનુષ્ય દેહમાં જ રહેલી છે. તેઓ સારા સ્વભાવ અને સંસ્કારો લઈને મનુષ્યમાં આવે છે. તે પણ કહ્યું છે કે સ્વર્ગસ્થિતાના મિહ જીવ લોકે ચત્વારી ચિહ્નાની વસંતી દેહે દાન પ્રસંગો મધુરાચ વાણી દેવાર્ચનમ બ્રાહ્મણ તર્પણમ ચ. સ્વર્ગથી પાછા વળીને મનુષ્ય લોકમાં આવેલા લોકોના દેહમાં 4 લક્ષણો રહ્યા કરે છે. એટલે આ 4 એના, એટલે સ્વર્ગમાંથી આવે એને બહુ ઓછા રહ્યા છે. ઓલાના 7-8 છે. 6 તો ઓલા એક શ્લોકમાં કીધા ને બીજા શ્લોકમાં એક નવું કીધું કે ઉપસાર હે નીચે બોલો, નહીં ગંદો રહેવું, ગેલા રહેવું. એટલે 7 થયા કુલ. એટલે એમાં 7 કીધા ને આમાં 4 જ કીધા, કારણ કે આ બહુ ઓછા, આની માર્કેટ ઓછી રહી એટલે 4 સંસ્કારો એમાં હોય છે. બીજો શ્લોક હોય ને વળી એકાદો કીધો હોય વધારે તો
સ્વર્ગથી પાછા વળીને મનુષ્ય લોકમાં આવેલા લોકોના દેહમાં 4 લક્ષણો રહ્યા કરે છે. આ લક્ષણો એટલે સંસ્કાર હોય છે. એનો અર્થ એવો છે કે એને મનુષ્ય જન્મમાં આવા સંસ્કાર પડ્યા હતા, એનું પુણ્ય થયું તો હોતે, એને સંસ્કાર હોતે પડ્યા હતા. પુણ્ય થયું એ સ્વર્ગમાં ભોગવાઈ ગયું, અને સંસ્કાર લઈને પાછો અહીંયા આવે. સંસ્કાર ગહાતા નથી અને સંસ્કાર ભોગવાતા નથી. દાન કરવાની પ્રવૃત્તિ, દાન રુચિ, દાન કરવાની પ્રવૃત્તિના સંસ્કાર, દાન સંસ્કાર એમ કે દાનના સંસ્કાર. દાન કરવાની પ્રવૃત્તિ, મધુર અને બીજાના હિતની વાણી બોલવી. હવે ઓલે પણ ગયા હતા ને બિંજુ સર, રામનારાયણજી કેડિયા, એ આપણને લઈ ગયા હતા ત્યાં. તો એ વાતો કરતા હતા કુટુંબના સંસ્કારો કેવા હોય, કે અમારો રતન, એટલે એના દીકરાનું નામ રતન કેડિયા છે, તમારો રતન એ જો બિંજુસર ગયો હોય તો દરરોજનું ₹1,00,000 દાન કરે. દરરોજ. એ તો ત્યારે કેટલા વર્ષ પહેલા એ કહેતા હતા કે ત્યાં ગયો હોય એટલે દરરોજનું ₹1,00,000 દાન કરવાનું. કોઈ પણ આવ્યો, મારે હાંડિયો જોઈ છે, મારે ઓલું જોઈ છે, મારે આ જોઈ છે, હાંડિયા ગાડી જોઈ છે, અને સવારમાં બે એટલે દરરોજ એ હાથ દીર્યો હોય તો ₹7,00,000 દાન કરીને આવે. એને શોખ. અને જો આપણે ઓલા બાપા હતા, તમને ખ્યાલ હોય તો, હિંડોચા બાપા, એને એવો શોખ હતો. અનિલભાઈ ને બાપુજી, એને એવો શોખ, છોકરાને દાન કરવા જોઈએ. એટલે દાન સંસ્કારો કહેવાય. દાન કરવાની પ્રવૃત્તિ, મધુર અને બીજાના હિતની વાણી બોલવી, દેવતાઓનું પૂજન અને બ્રાહ્મણોને સંતુષ્ટ રાખવા. બ્રાહ્મણોને સંતુષ્ટ રાખવા એટલે સજ્જન માણસોની પૂજા. દુષ્ટસ્ય દંડ સુજનસ્ય પૂજા, એવું કીધું. એ યજ્ઞ છે, રાજાનો યજ્ઞ છે. દુષ્ટસ્ય દંડ સુજનસ્ય પૂજા, ન્યાયેન કોશ વિવર્ધનમ ચ અપક્ષપાતો નિજરાજ્ય રક્ષા પંચેતે યજ્ઞા કથિતા નૃપાણા, એવું કીધું. આ 5 વાના છે એ આગેવાનના યજ્ઞ છે. નૃપાણા રાજા તો વ્યા ગયા બધા. સ્વામીજી મહંત થયા છે તો તમારે આ 5 યજ્ઞ કરવા જોઈએ. મહંતના 5 યજ્ઞ, બોલા બીજા બધાને 1 યજ્ઞ બપોરે. અને મહંત હોય અને બધાને 5 યજ્ઞ કરવા જોઈએ. ક્યાં ક્યાં? દુષ્ટસ્ય દંડ સુજનસ્ય પૂજા, સંસ્થાન પાયા ખોદતા હોય એને જલ્દી વળાવવા. એ દુષ્ટ. આપણે તો ઓલું કોઈને મહારાજે કીધું સાધુ ને તો કોઈનો ઓલો દંડ તો તાડન તો થાય નહીં. આપણે તાડન તો કરવાનું હોય ને એમ. એટલે દુષ્ટસ્ય દંડ એટલે સંસ્થાના પાયા ખોદતા હોય એને પાયામાંથી ઉપાડી ઉખેડવા નહીં. આપણે ઉપાડવા, ઉખેડવું બહુ આકરું લાગે. કે હળવેરીને ફોહલાવી અને એને બકેટમાં રાખી, ધૂળે ખરી ન જાય, અને બીજે વાવો હોય તો વાવી શકાય એવી રીતે બાઉન્ડ્રી બહાર દઈને પછી બાવણો બંધ કરી દેવાનો. સારું, હવે તમારે એટલે દુષ્ટસ્ય દંડ સુજનસ્ય પૂજા. સુજન માણસો હોય એને મોટિવેટ કરવા, એને પૂજા કરવી, એને માન આપવું. અને ન્યાયેન કોશ વિવર્ધનમ ચ, સંસ્થાના મહંત થયા અને પછી ખાડે જાય ને ભૂખ જ્યારે એમ કે દાંતને ધાનને વેર થઈ જાય તો મહંત થયા નો કહેવાઓ. ન્યાયેન કોશ વિવર્ધનમ છે. એકદમ શાસ્ત્રીય રીતે સંસ્થા છલકાઈ જવી જોઈએ તો મહંત, નકર તો પછી બીજા બધા બોલા હાલે જ છે. બધા એમ કીધું બપોરે હવ યજ્ઞ તો કરે છે, આ યજ્ઞ મોટો છે. અપક્ષપાતો, કોઈને એવું ન થવું જોઈએ કે અમારા તરફ પક્ષપાત કર્યો અને અમારા તરફ. એટલે એક વ્યક્તિમાં આપણે લટ્ટું થાય તો પક્ષપાત કર્યા વિના રહી ન એકાય. એક વ્યક્તિમાં આપણે બહુ જ
આત્મપ્રેમ થઈ ગયો કહેવાય ને એને. આત્મપ્રેમ થઈ ગયો હોય તો પછી બહુ રહી ન એકાય. એટલે એને તો સંસ્થા જ ધ્યાનમાં હોવી જોઈએ. સંસ્થામાં જે મદદરૂપ થાય એ આપણા, અને મદદરૂપ ન થાય એ આપણા નહીં. અપક્ષપાત અને નિજરાજ્ય રક્ષા, પોતાની સંસ્થાની રક્ષા થવી જોઈએ. એને કોઈ ડેમેજ કરે તો કેવું વહમું લાગે. રઘુવંશમાં આવે છે, ઓલા ઝાડને હાથીએ ઘયો. આ લોકો ભણવામાંથી ઓલા ઘોડાના પાઠેથી પૂરું થઈ ગયું છે. એટલે ઝાડને હાથીએ ઘયો એટલે પાર્વતીજીને કેટલું વહમું લાગ્યું કે અસુરોના શસ્ત્રોથી કાર્તિક સ્વામીની ચામડી ઉખડી ગઈ હોય એટલું પાર્વતીજીને વહમું લાગ્યું. એટલે પછી આ સિંહને કીધું, તું જા. શંકર ભગવાનને આજ્ઞા કરી દીધી કે આની ક્યાંક વ્યવસ્થા કરો. એટલે શંકર ભગવાને આને વ્યવસ્થા કીધી કે હાલ તું જા અને તારે અહીં રક્ષા કરવાની છે, અને જે મળે એ ખાઈ લેવાનું. એટલે દિલીપ રાજાને ગાયને ખાવી દીધા. એટલે એને એટલું બધું વહમું લાગવું જોઈએ. આને કોઈક ડેમેજ કરે તો આપણી ચામડી ઉતરી હોય. નિજરાજ્ય રક્ષા જુઓ, નરેન્દ્ર મોદી જુઓ. પાકિસ્તાન કોઈ એને સામું જોઈએ કે? એને સામું ન જોઈએ કે? ત્યાં જઈને અબોટાબાદમાં જઈને ત્યાં ઓલા સ્ટ્રાઇક કરી આવ્યા હતા. તો એને રાજા કહેવાય, તો એને મહંત કહેવાય. એને જો ડેમેજ કરે ને તો આપણે કાંઈ વાંધો નહીં, આપણને ડેમેજ ન થવું જોઈએ. તો એ તો પેટું કહેવાય, એ કઈ મહંત થોડા કહેવાય, એ રાજા ન કહેવાય. એ તો પોતાની રક્ષા કરે છે. નિજરાજ્ય રક્ષા, એમ આ 5 વાના છે એ પંચેવ યજ્ઞ કથિતા નૃપાણામ. આ એના યજ્ઞ છે હો, આ કઈ સારા કામ નથી. એમ યજ્ઞ છે, ભગવાનની આરાધના છે. એમાં આ તો ભગવાનનું કામ હોય એટલે ભગવાનની જ આરાધના સિદ્ધિ થઈ ગઈ. દુષ્ટસ્ય દંડ સુજનસ્ય પૂજા ન્યાયેન કોશ વિવર્ધનમ ચ અપક્ષપાતો નિજરાજ્ય રક્ષા પંચેતે યજ્ઞ કથિતા નૃપાણામ. એટલે મહાન થયા ત્યાં ગાંઠ વાળીને જાજો, આ શ્લોક લખીને જાજો. સંસ્થા ખાડે જાય અને આપણે ઊંચા આવતા જઈએ તો પછી શું ગણવું? સંસ્થા ખાડે જતી જાય ને આપણે ઊંચા ઊંચા ચડતા જઈએ. સ્વર્ગસ્થિતાનામિહ જીવ લોકે ચત્વારી ચિહ્નાની વસંતી દેહે. આ બધા સુભાષિતો વાળા કેટલું બધું લખ્યું છે કા? આ બધા સંસ્કારો છે. આ સંસ્કાર દાન પ્રસંગો મધુરાચ વાણી દેવાર્ચનમ બ્રાહ્મણ તર્પણમ. સુભાષિત વાળા કોથળામાં 5 શેરી લઈને બધાને જે કે કા મોટા મોટા ને કે અમે તો કઈ કર્યું નહીં, કે કોથળો જ આમ ઝાપટ્યો હતો. એને મચ્છર બેઠા હતા, કોથળો ઝાપટ્યો હતો. પણ ઓલા ને પછી 2-3 દિવસ સુધી હળદર ચોપડવી પડે એવું બધું કરતા હતા. સ્વર્ગથી પાછા વળીને મનુષ્ય લોકમાં આવેલા લોકોના દેહમાં 4 લક્ષણો રહ્યા કરે છે. 4 સંસ્કારો હોય છે. દાન કરવાની પ્રવૃત્તિ, મધુર અને બીજાના હિતની વાણી બોલવી, દેવતાઓનું પૂજન અને બ્રાહ્મણોને સંતુષ્ટ રાખવા. શ્લોક નંબર 21. ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમાત્મનઃ કામઃ ક્રોધસ્તથા લોભસ તસ્માદેતત્રયમ ત્યજેત. કામ, ક્રોધ અને લોભ એ આત્માનો વિનાશ, અધોગતિ કરનારા 3 પ્રકારના નરકના દ્વારભૂત છે. માટે જે ત્રણેયનો ત્યાગ કરવો જોઈએ. કામઃ ક્રોધસ તથા લોભઃ ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ. ભગવાને 5મા શ્લોકમાં કહ્યું હતું કે દૈવી સંપત્તિ મોક્ષને માટે અને આસુરી સંપત્તિ બંધનને માટે છે.
તે આસુરી સંપત્તિ આવે છે ક્યાંથી? તો સંસારની કામનામાંથી આવે છે. સંસારના ભોગ પદાર્થોનો સંગ્રહ, માન, બડાઈ, આરામ વગેરે જે સારા દેખાય છે તથા તેમાં જે મહત્વ, બુદ્ધિ અને આકર્ષણ છે તેથી કામના ઉત્પન્ન થાય છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર આ ષડ રીપુ માનવામાં આવે છે. એમાંથી ક્રોધ એટલે કોઈને નુકસાન કરી નાખવું, એમાંથી આસુરી સંપત્તિ આવે છે. કામ એટલે આ લોકના બધા ભોગ પદાર્થમાં લટ્ટુ થઈ જાવ, એમાંથી આસુરી સંપત્તિ આવે છે. અને ક્રોધ એટલે કોકને નુકસાન કરી દેવાના મૂડ હોય અને એવા સંસ્કાર હોય તો એમાંથી આસુરી સંપત્તિ આવે છે. કામ, લોભ ક્રોધ, એટલે તો બે માં તો બધું કવર કરી લીધું, તો પછી લોભની ચાન્સ ક્યાં? પકડ્યું મૂકવું નહીં, એનું નામ લોભ કહેવાય. ક્યાંક હાથમાં આવી ગયું હોય હારી પોઝિશન, હારા ભોગ, હારા સાધનો, ઇવન હારા માણસો હતા, જોકે એને તો પકડી રાખવા, પણ આમાં અદલા બદલીમાં વાંધો નહીં. આપણે ઇનર એ હું જ રાખું, બીજા કોઈને ટ્રેનિંગ ન દઉં તો એ લોભ ગણાય. પકડ્યું મૂકવું નહીં, એનું નામ લોભ. બીજું શું? ઓલા બે આવી ગયા એટલે ઓલા બે આખી દુનિયા કવર કરી લીધી ને, કોકને નુકસાન કરવાનું અને ભોગમાં લટ્ટુ થઈ જવાનું. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર આ ષડ રીપુ માનવામાં આવે છે. એમાંથી ક્યાંક ત્રણનું, ક્યાંક બેનું અને ક્યાંક એકનું કથન કરવામાં આવે છે, પરંતુ તે બધા સામ્યતા ધરાવનારા છે. એક આવે એટલે બધાય આવે. આમાં ત્રણ કીધા ભગવાને, બીજી જગ્યાએ ષડ રીપુ કીધા, આમાં ત્રણ કીધા, પછી બીજા અધ્યાયમાં ભગવાને પેલા બે કીધા. કામ એશ, ક્રોધ એશ, રજોગુણ સમુદ્ભવ, મહાપાપમાં મહાશનો વિદ્યેનમ ઈહ વેરિણમ. આને તું વેરી જાણજે, બહુ મિત્ર જાણતો નહીં. પછી ભગવાને એમાંથી વળી એક કીધું એમ, ઇન્દ્રિયાણી જહી શત્રુ મહાબાહો કામ રૂપમ દુરાસદમ. એને એક ને તું કાપી નાખ એટલે બધું. અને મહારાજે એવું કીધું કે નિષ્કામ ધર્મ એક રહે તો બધા ધર્મ રહે. એટલે આખું આ શાસ્ત્રનું કેટલો શાસ્ત્ર એ મથન કર્યું છે જુઓ તો ખરા, અને કેટલું સર્વે કર્યું છે. મૂળ છે ષડરીપુ છે. આસુરી સંપત્તિનું મૂળ ષડરીપુ છે. એમાં પછી કોઈ કે ત્રણ કીધા હોય, પછી કોઈ કે બે કીધા હોય, પછી કોઈ કે એક કીધા હોય. કોઈક જગ્યાએ જેવું જગ્યાએ, જો કે ભગવાને જ આમાં તો કીધા છે એક જ. એટલે જેવો ચાન્સ ને જેવું સ્થાન એવું એના આધારે ભગવાને સ્ટેટમેન્ટ કર્યું હોય. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર આ ષડ રીપુ માનવામાં આવે છે. એમાંથી ક્યાંક ત્રણનું, ક્યાંક બેનું અને ક્યાંક એકનું કથન કરવામાં આવે છે, પરંતુ તે બધા સામ્યતા ધરાવનારા છે. સંસારના ભોગ અને સંગ્રહને કોઈને કોઈ રીતે વળગેલા છે. એ બધામાં કામ જ બધાનું મૂળ છે, કેમ કે કામનાને કારણે જ મનુષ્ય બંધાય છે. ત્રીજા અધ્યાયના 36મા શ્લોકમાં અર્જુને પૂછ્યું હતું કે મનુષ્ય ન ઈચ્છતો હોવા છતાં અનિચ્છન અપી વાર્ષ્ણેય પણ પાપનું આચરણ કેમ કરે છે? તેના ઉત્તરમાં ભગવાને કામ અને ક્રોધ એ બે શત્રુ બતાવ્યા છે, પરંતુ એ બંનેમાં પણ કામ જ મુખ્ય છે, કારણ કે કામમાં ક્રોધનું મૂળ છે. કામ ન હોય તો ક્રોધનું અસ્તિત્વ શક્ય નથી. કામનું પ્રોડક્શન ક્રોધ છે. એવું મારે જેવું કીધું ને કે સંગાત સંજાય તે કામાત ક્રોધો વિજાય. કારણ કે કામમાં ક્રોધનું મૂળ છે. કામ ન હોય તો ક્રોધનું અસ્તિત્વ શક્ય નથી. અહીં કામ, ક્રોધ અને લોભ ત્રણ શત્રુઓ બતાવ્યા છે. તાત્પર્ય એ છે કે ભોગોની સ્પૃહા થવી તે કામ છે, અને સંગ્રહ તરફ વૃત્તિઓનું હોવું લોભ છે. તેથી લોભનું મૂળ કામ પ્રવૃત્તિમાં જ નિહિત થયેલું છે, તેમ ક્રોધનું મૂળ પણ કામ પ્રવૃત્તિમાં જ નિહિત થયેલું છે.
તેથી જ્યાં કામ શબ્દ એકલો આવે છે ત્યાં તેની અંતર્ગત જ ભોગ અને સંગ્રહની ઈચ્છા બંનેનો સમાવેશ કરી લેવામાં આવે છે. પરંતુ જ્યાં કામ અને લોભ બંને સ્વતંત્ર રૂપે આવે છે ત્યાં ભોગની ઈચ્છાથી કામ અને સંગ્રહની ઈચ્છાથી લોભ છે, અને આ બંનેમાં વિઘ્ન આવતા ક્રોધ આવે છે. જ્યારે કામ, ક્રોધ કે લોભ આ ત્રણેયમાંથી એક પણ બેમર્યાદ વધી જાય ત્યારે મોહ થાય છે. કામમાંથી ક્રોધ પેદા થાય છે અને ક્રોધથી સંમોહ પેદા થાય છે. જો કામનામાં વિઘ્ન ન આવે તો લોભ પેદા થાય છે અને લોભથી સંમોહ થાય છે. અથવા કામાત ક્રોધો અને લાભાત લોભો એમ. જો એમાંથી વિઘ્ન આવે તો ક્રોધ અને મળી જાય તો લોભ, એટલે ઉલમાંથી ચૂલમાં એમ. એમાં એકેયમાં કઈ ફાયદો ન થાય. કામમાંથી ક્રોધ પેદા થાય છે અને ક્રોધથી સંમોહ પેદા થાય છે. જો કામનામાં વિઘ્ન ન આવે તો લોભ પેદા થાય છે અને લોભથી સંમોહ થાય છે. અથવા લોભમાં વિઘ્ન આવે તો ક્રોધ ઉત્પન્ન થાય છે અને સંમોહ પેદા થાય છે. વાસ્તવમાં કામ જ ક્રોધ અને લોભનું મૂળ છે. કામનામાંથી જ બંને પાંગરે છે અને સંમોહ થતાં સંપૂર્ણ આસુરી સંપત્તિ આવી જાય છે. નાશનમ આત્મનઃ યથાવસ્થિતસ્ય આત્મનો અપ્રાપ્તિ એવ આત્મનાશ. જે પ્રાપ્તિ કરવાની છે એ ન થાય એટલે આત્માનો નાશ કર્યો કહેવાય. એને આત્મહત્યારો કીધું. પેલું પ્લવમ સુકલ્પમ ગુરુકર્ણ ધારમ મયાનુકૂલે નભસ્વતેરિતમ પુમાન ભવાબ્ધિમ ન તરેત સ આત્મા. પ્લવમ સુકલ્પમ, ભાગવતમાં કીધું કે આ મનુષ્ય દેહ છે એ મજબૂત નાવ છે. સુકલ્પમ અને કેપેબલ નાવ છે. પ્લવમ સુકલ્પમ ગુરુકર્ણ ધારમ, અને ભગવાનના સંત છે એ એના કર્ણધાર છે, નાવિક છે. પ્લવમ સુકલ્પમ ગુરુકર્ણ ધારમ મયાનુકૂલે નભસ્વતેરિતમ. એક રહી ગયું પાછું. એટલે હું એને અનુકૂળતા આપું છું એ હું પવન રૂપે એની સેવામાં રહું છું. અનુકૂળ પવન બધું મોક્ષને માટે તારે કરવું હોય તો અહીં બધું છે. અને તોય પુમાન ભવાબ્ધિમ ન તરે સ આત્મા, એને આત્મહત્યારો કીધો. ભાગવતમાં એવું આવે છે. નાશનમ આત્મનઃ યથાવસ્થિતસ્ય આત્મનો અપ્રાપ્તિ એવ આત્મનાશ. આત્મ સ્વરૂપની યથાર્થ પ્રાપ્તિ ન થવા દેવી, પરમાત્માની પ્રાપ્તિ ન થવા દેવી, તે જ આત્મનાશ ગણવામાં આવે છે. કામ, ક્રોધ અને લોભ એ માર્ગમાંથી ભ્રષ્ટ કરનારામાં મુખ્ય છે. જેનો ઉદ્દેશ્ય ધ્યેય ભોગ ભોગવવા અને તેને માટે સંગ્રહ કરવો તે જ છે. જેનો ઉદ્દેશ્ય એટલે ધ્યેય, જેનો ઉદ્દેશ્ય ધ્યેય છે એ ભોગ ભોગવવા અને સંગ્રહ કરવો, આડો આવે તો બાંધવું, તો એ નરકના દ્વાર છે. જેનો ઉદ્દેશ્ય ધ્યેય ભોગ ભોગવવા અને તેને માટે સંગ્રહ કરવો તે જ છે, તે લોકો પોતાના માર્ગમાં આગળ વધવા માટે આ ત્રણેય દોષોને હિતકારી માની લે છે અને તેને જ સાધન તરીકે અપનાવે છે. તે ક્યારેય પરમાત્માને પામી શકતો નથી અને પતનની ઊંડી ખીણમાં પટકાઈ પડે છે. તસ્માત એતત ત્રયમ ત્યજેત. આ ત્રણેય નરકના દ્વાર છે, અર્થાત નરક પ્રાપ્તિના હેતુભૂત છે. ત્રણમાંથી એકેયનું અવલંબન જ્યારે વ્યક્તિ કરે છે ત્યારે તેને અવશ્ય નરક સુધી તે પહોંચાડી આપે છે. માટે ત્રણેયનો ત્યાગ કરી દેવો. તેનો ત્યાગ કરવા ભગવાને બતાવ્યું છે કે પ્રત્યેક ઇન્દ્રિયોના વિષયમાં અનુકૂળતા અને પ્રતિકૂળતાને લીધે રાગ અને દ્વેષ, ક્રોધ સ્થિર રહે છે. સાધકે એમને વશીભૂત ન થવું જોઈએ. વશીભૂત ન થવાનો અર્થ એ છે કે શાસ્ત્રની, ધર્મની કે લોક મર્યાદા છોડીને તેને મુખ્ય કરીને કોઈ કાર્ય ન કરવું, પણ મર્યાદામાં રહીને દરેક ક્રિયા કરવી, તો તેનો ત્યાગ કર્યો ગણાશે. સહજાનંદ સ્વામી મહારાજની જય.